વડોદરા શહેરના ભુવા રોડ ગણાતા અકોટા મુજમવડા રોડ પર આખી ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરને ભુવા નગરીનું બિરુદ અપાવનાર અકોટા મુજમવડા રોડે ભુવાનો રેકોર્ડ સર્જ્યો છે, જ્યાં આ રોડ પર વધુ 2 ભૂવા પડ્યા છે, જેમાં આખી ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। અહીં મહત્વનું છે કે રોડ ઉપર સતત ભૂવા પડવાના કારણે છેલ્લા 1.5 વર્ષથી આ રોડ ઉપર અવરજવર બંધ છે, જ્યાં સતત ભૂવા પડવાના કારણે આ રોડ પરના વેપારીઓના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। ત્યારે આજે વધુ 2 ભૂવા પડવાના બનાવના પગલે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। મને તો લાગે છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ જે અકોટા બ્રિજ જે આપણે ઉતરીએ ત્યાંથી મુજમવડાનો જે રોડ જાય છે, આ રોડનું નામ ભુવા રોડ આપવું પડશે, કારણ કે એટલા ભૂવા પડ્યા છે। અને જે માહિતી મળી એ પ્રમાણે કે 2024માં 17 ભૂવા પડ્યા હતા અને એ ભૂવાને પૂરવા માટે 2.25 કરોડ રૂપિયા ખર્ચ્યા એવું આરટીઆઈમાં જવાબ છે। તો હજુ તો એ ભૂવાની પ્રક્રિયા નિરંતર ચાલુ જ છે। કાલે ઉઠીને ના કરે નારાયણ ના બધા મોટા બિલ્ડિંગો બન્યા છે, કોઈ બિલ્ડિંગો ધરાશાયી થઈ જશે તો જવાબદાર કોણ? વિકાસથી બૂમો પડનારા લોકોએ ભાજપના નેતાઓનો વ્યક્તિગત વિકાસ થયો, વડોદરા શહેરનો કોઈ વિકાસ થયો નથી કે આ અકોટા વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી। આ વોર્ડ નંબર 12નો વિસ્તાર છે, વિધાનસભા અકોટા લાગે અને આ આખા રોડ પર તમે જુઓ છેક મુજમવડા સુધી તમને દરેક જગ્યાએ ભૂવા ને ભૂવા જોવા મળશે। ગઈકાલે તમે જોયું હશે કે જે કમોસમી વરસાદ પડ્યો ગઈકાલે, આટલા વરસાદમાં જે આખું વડોદરા ફરી પાણીમાં, કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી નહીં હોય। એટલે આ લોકોએ જે વિકાસ સપ્તાહ મોટી લાઇટો કરીને ડેકોરેશન કર્યા અને આ ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન અને બીજેપીની જે કોર્પોરેશનની ટીમ છે, આ લોકો મીટિંગ ને ચીટિંગ સિવાય બીજું કંઈ કરતા નથી, જેના પાપે આ વડોદરા અને આ અકોટા વિસ્તારની આ દુર્દશા થઈ છે। આ અકોટા મુજમવડા રોડ છે। લાસ્ટ ઓગસ્ટ 2024માં જ્યારે ફ્લડ આવ્યું હતું ત્યારના રોડ પર ભૂવાઓ પડેલા છે, અગણિત ભૂવાઓ છે। આ રોડ પર જે કોમર્શિયલ દુકાનો છે, ઓફિસો છે, એ બધી 1 વર્ષથી કોઈ જ પ્રકારનો કામ ધંધો નથી કરી શક્યા। ઇવન જે લોકો ભાડે ચલાવી રહ્યા છે એ લોકોના પોતાના ભાડા પણ નથી નીકળી રહ્યા, એ હાલત છે। આ રોડ છેલ્લા 15-17 મહિનાથી બંધ જેવો જ છે। કયા ટાઈમે કયો ભૂવો પડે ભગવાન જાણે। કયા કોર્પોરેશનના અધિકારીઓને ખબર હશે કે આ ભૂવો અહીં પડવાનો જ છે, એમના કોમ્પ્યુટરમાં દેખાતું હશે એવું લાગે છે, પણ તોય કોઈ એક્શન નથી લેતા। આપણા કોર્પોરેશનમાં જે કંઈ એન્જિનિયરો છે એ બાહોશ રાખો તો સારા પ્રોપર કામ કરી શકે। વિકાસની વાતો છે ખાલી, બાકી ખાડાઓનો વિકાસ છે, શહેરનો વિકાસ નથી। અત્યારે આપ જોઈ શકો છો કે બધી દુકાનો ઓફિસો બધી બંધ જ છે। હવે આ રોડ પર બધા કોમર્શિયલ બિલ્ડિંગો બંધ થઈ ગયા છે, તો આના લીધે જે બિઝનેસ નથી ચાલતા, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે, તો આનો મિલકત વેરો, કોમર્શિયલ વેરો બધો માફ કરવો જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।